ગુજરાતમાં આગામી 3 દિવસ એ વરસાદી માહોલ રહેવાનો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 72 તાલુકામાં વરસાદ નોંધાયો છે। વાત કરી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને આ સહિત સમગ્ર રાજ્યમાં 12 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે અને ગુજરાતના ચારેય ઝોનમાં ભારેથી સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। વાત કરીએ અમદાવાદની તો આજે અમદાવાદ, બોટાદ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। તો આ તરફ ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી ત્યાં પણ વરસાદ પડી શકે છે। વાત કરીએ વલસાડ, ખેડા, આણંદની, પંચમહાલની, દાહોદની ત્યાં પણ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। ત્યારે આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરવો છે કે આજે ક્યાં કેટલો વરસાદ રહેશે। તો ગઈકાલે સારો એવો વરસાદ એ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી પર પણ આપણને જોવા મળ્યો હતો અને સાથે સાથે દક્ષિણ ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો, જેમ કે વલસાડ છે, પારડી છે, એ આસપાસના વિસ્તારોમાં, શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો હતો। ત્યારે આજે સ્થિતિ શું છે તે જાણવાનો અહીંયા પ્રયત્ન કરવો છે। ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને મુંબઈમાં વિધિવત રીતે 12 જૂનની આસપાસ એ ચોમાસું ત્યાં મુંબઈ પર બેસી જશે અને ત્યાંથી પછી આગળ વધશે અને 14 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરશે તેવી પણ વાત સામે આવી છે। પણ જે બંગાળની ખાડીમાં એક ડીપ ડિપ્રેશન સર્જાઈ રહ્યું છે એ અહીંયા વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી હું આપને બતાવી રહ્યો છું। ટીવી સ્ક્રીન ઉપર પણ આપ જોઈ શકતા હશો કે ભાઈ આ જે આખું એક ડીપ ડિપ્રેશન બની રહ્યું છે તેના કારણે અસર એ ચોમાસા પર પણ પડી શકે છે। હવામાન નિષ્ણાતો પોતાનો મત આ રીતે પ્રગટ કરી રહ્યા છે। ત્યારે સૌથી પહેલા આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે ચોમાસાની સ્થિતિ શું છે। તો મુંબઈની આસપાસ એ ચોમાસું બતાવી રહ્યું છે અને અત્યારે કોલ્હાપુરનો જે આજુબાજુનો જે ભાગ છે ત્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને જે રીતે દ્રશ્યો પણ સામે આવ્યા હતા, સમાચારોમાં પણ એ સામે આવ્યું હતું કે પુણેમાં પુષ્કળ વરસાદ થયો હતો અને જેના કારણે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણીની સમસ્યા, પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। હવે જ્યારે ચોમાસું આગળ વધી રહ્યું છે 12 જૂન સુધીમાં મુંબઈમાં ચોમાસું બેસી જશે અને ત્યારબાદ ચોમાસું ધીરે ધીરે આગળ વધશે। પણ જે અસર અત્યારે વર્તાઈ રહી છે એ હવામાન વિભાગે જે આગાહી કરી છે અને વલસાડનો જે આસપાસનો પ્રદેશ છે, સાથે સાથે સુરતનો આસપાસનો પ્રદેશ છે, ત્યાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી શકે છે। તો આ તરફ વ્યારા છે, આહવા છે, ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળશે, વાદળછાયું વાતાવરણ રહી શકે। તો આ તરફ મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે, થોડાક સુરતથી આગળ વધીશું ત્યારે ભરૂચની જો વાત કરવામાં આવે તો ભરૂચમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે। ત્યારબાદ રાજપીપળા છે, વડોદરા છે અને આ તરફ જે દરિયાઈ પટ્ટી છે સૌરાષ્ટ્રની, એટલે કે ભાવનગર જિલ્લો આવે છે, ગીર સોમનાથ જિલ્લો આવે છે, ત્યાં અસર વર્તાઈ શકે છે। હવામાન વિભાગે ત્યાં પણ આગાહી કરી છે કે આટલા દિવસ વરસાદ રહેશે અને વાદળછાયું વાતાવરણ તો ખાસ જોવા મળશે। પણ એક સિસ્ટમ અત્યારે જે મને જોવા મળી રહી છે એ ખાસ તો આજે દાહોદ ઉપરની જે આ સિસ્ટમ છે હું અહીંયા આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે એક સિસ્ટમ અહીંયા જોવા મળી રહી છે, ત્યાં વાદળછાયું વાતાવરણ અને ભારેથી અતિભારે અથવા તો ધીમી ધારે વરસાદ પણ થઈ શકે છે। ત્યારે આજનો જે 12 વાગ્યા સુધીનો જે ડેટા જે હું તમને બતાવી રહ્યો છું, હવે આવતીકાલમાં આપણે જઈએ છીએ તો આવતીકાલે સ્થિતિ શું હશે, એટલે કે મંગળવારે પરિસ્થિતિ ક્યાં હશે। તો ચોમાસું અહીંયા આગળ વધી રહ્યું છે, ફરી એકવાર હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ। ચોમાસું મહારાષ્ટ્રમાં દેખાઈ રહ્યું છે અને મુંબઈથી આગળ વધી રહ્યું છે અને અહીંયા જે રાજ્યનો જે દક્ષિણનો આપણો ભાગ છે, જેમ કે વલસાડ છે, નવસારી છે, સુરત છે, ત્યાં વરસાદ થઈ શકે છે। હવામાન નિષ્ણાતોએ પોતાનો મત એ પ્રગટ કર્યો છે। તો આ તરફ વાત કરીએ, ખાસ કરીને ગઈકાલની આગાહી, આવતીકાલની આગાહી એ પણ કરવામાં આવી છે કે રાજ્યનો મધ્યનો થોડો ભાગ અને સાથે સાથે જે ઉત્તરનો ભાગ છે ત્યાં પણ વરસાદ થઈ શકે છે। તો આ તરફ ગાંધીનગર, મહેસાણા, ખાસ કરીને મહેસાણા છે, પાલનપુરનો ભાગ છે, ત્યાં વરસાદ થઈ શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। અને ખાસ તો આ જે દરિયાઈ પટ્ટી છે સૌરાષ્ટ્રની, ભાવનગર જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, ત્યાં પણ આવતીકાલે એ વાતાવરણ બની શકે છે। વાત કરીએ હવે બુધવારની, બુધવારમાં આવીએ કે ભાઈ બુધવારે એટલે કે 12 તારીખે કેવો માહોલ જોવા મળી શકે। ત્યારે ચોમાસું અહીંયા પણ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે ને જે 2 દિવસની જે હવામાન વિભાગે આગાહી કરી છે એ પ્રમાણે ક્યાંક છૂટો છવાયો વરસાદ તો ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ આ ક્ષેત્રોમાં પડી શકે છે। વાત કરીએ હવે 13 તારીખની, કારણ કે 13 તારીખે ચોમાસું આગળ વધશે અને પ્રવેશ
કરશે એ ગુજરાતમાં, અને એ જ પ્રમાણે આ મેપમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સિલવાસા છે, વલસાડ છે, ત્યાં એ સિસ્ટમ જોવા મળી રહી છે. આહવા છે, વ્યારા છે, અને સુરતનો થોડોક ગ્રામ્ય વિસ્તારનો જે ભાગ છે, સુરત જિલ્લાનો જે પ્રદેશ છે, ત્યાં એ વાતાવરણ બનતું જોવા મળી રહ્યું છે. ધીરે ધીરે એ ચોમાસું આગળ વધશે અને 14 તારીખે એવું કહેવામાં આવ્યું છે કે 14 તારીખે આ ચોમાસું એ વિધિવત રીતે ગુજરાતમાં પ્રવેશ કરી જશે. તો એપ્લિકેશનમાં આ મેપના માધ્યમથી પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, અને દેખાઈ રહ્યું છે કે ક્યાં ક્યાં એ અસર કરશે. તો ખાસ તો રાજ્યનો જે દક્ષિણનો ભાગ છે એ દક્ષિણના ભાગ ઉપર એ અસર કરશે. ફરી એકવાર વલસાડ, સુરત, વ્યારા, પછી આ તરફ રાજપીપળા છે, ભરૂચ જિલ્લો એટલે ભરૂચ શહેર અને ભરૂચ ગ્રામ્ય, સાથે સાથે વડોદરાનો પણ કેટલો ભાગ આવી જશે, બોડેલી છે, અલીરાજપુર છે, અને આ તરફ ફરી એકવાર આ તરફ એક સિસ્ટમ બનતી જોવા મળી રહી છે. કારણ કે આ તરફથી પણ એક સિસ્ટમ આગળ વધી રહી છે જે અહીંયા ખાડીમાં જોવા મળી રહી છે, અને એ ખાડીથી તે સિસ્ટમ આગળ વધી રહી છે. એટલે જે સૌરાષ્ટ્રનો જે આખો આ પ્રદેશ છે, બેલ્ટ છે, દરિયાઈ પટ્ટી છે, ત્યાં ભારેથી અતિ ભારે ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. તો આ છે એ 14 તારીખની પરિસ્થિતિ છે કે જ્યારે હવામાન નિષ્ણાતોએ પોતાનો મત પ્રગટ કર્યું છે, અને સાથે સાથે હવામાન વિભાગે પણ કહ્યું છે કે 14 તારીખની આસપાસ એ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી જશે, અને એ જ પ્રમાણે આ મેપમાં પણ એ સ્પષ્ટપણે જોવા પણ મળી રહ્યું છે. વાત કરી હવે 15 તારીખની કે 15 તારીખે પરિસ્થિતિ શું થશે. તો 15 તારીખમાં પણ આપણને જોવા મળી રહ્યું છે કે સુરત અને સુરતથી આગળ વધી રહ્યું છે ચોમાસું, અને આ તરફ ખાસ કરીને દક્ષિણનો મોટા ભાગનો જે વિસ્તાર છે તે અહીંયા કવર થયેલો એ આપણને જોવા મળી રહ્યો છે. પણ હવામાન નિષ્ણાતોનું જો માનીએ તો એ કહી રહ્યા છે કે મધ્ય ગુજરાતનો કેટલોક ભાગ અને સાથે સાથે રાજ્યનો ઉત્તરનો જે ભાગ છે ત્યાં પણ ધીમી ધારે વરસાદ અથવા તો અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે. ગઈકાલે જે વરસાદ પડ્યો, ક્યાંક એવા પણ શહેરો અને એવા પણ ગામડા એ પણ સમાચારોમાં રહ્યા કે જ્યાં ભારે પવન સાથે એ વરસાદ થયો હતો, અને પવનની ગતિ પુષ્કળ રહી હતી. અને આ વખતે હવામાન વિભાગે એ પણ કહ્યું છે કે ચોમાસું ખૂબ જ સારું રહેવાનું છે. હવામાન નિષ્ણાતો પણ એ મત પોતાનો પ્રગટ કરી રહ્યા છે કે ચોમાસું ખૂબ સારું રહેવાનું છે, કારણ કે લા નીનોની અસર જોવા મળી રહી છે, અને તેના જ કારણે ચોમાસું ખૂબ સારું રહેવાનું છે. અને એ અસર હવે અહીંયા પણ આપણને મેપના માધ્યમથી આપણને જોવા મળી રહી છે. તો આ 15 તારીખની સ્થિતિ છે કે જ્યારે ચોમાસું એ આગળ વધી રહ્યું છે. 16 તારીખની સ્થિતિને સમજવાનો પ્રયત્ન કરીશું. 16 તારીખમાં પણ એ જ દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે કે ગાજવીજ સાથે વરસાદ રહેશે આટલા ક્ષેત્રોમાં. હવે થોડી પવનની ગતિને સમજવાનો પ્રયત્ન કરીએ કે પવન કેટલો રહેશે. ત્યારે આજની તારીખમાં આપણે જઈએ તો 1 વાગ્યા સુધીમાં એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે 1 વાગ્યા સુધીમાં કેટલો એ પવનની ગતિ રહેશે. તો આ તરફ જે જોવા મળી રહ્યું છે કે ભાઈ ચોમાસું અને ચોમાસું આગળ વધી રહ્યું છે. સુરત છે, ભરૂચ છે, વડોદરા છે, આ તરફ જે સૌરાષ્ટ્રનો આખો ભાગ, મધ્ય ગુજરાતનો અડધો જે આખો ભાગ છે, ત્યાં પવનની ગતિ ખૂબ સારી રહેશે એવો મત પ્રગટ કર્યો છે. અને આ જેટલા પણ દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે, જેમ કે સુરત છે, વલસાડ છે, ત્યાં પણ વરસાદની આગાહી અને ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. આ તરફ ભાવનગર છે, મહુવા છે, ઉના છે, વેરાવળ છે, પોરબંદર છે. પણ આ જે વચ્ચેનો જે ગીર પંથક છે, ગઈકાલે પણ આપણને સમાચાર મળ્યા હતા કે ધારી પંથક અને ગીર પંથક ત્યાં વરસાદ ખૂબ સારો થયો હતો. અમરેલી જિલ્લામાં ગામડાઓમાં ખૂબ સારો વરસાદ થયો અને ભારે પવન સાથે વરસાદ થયો હતો. એ સ્થિતિ અહીંયા આપણને જોવા મળી રહી છે, કારણ કે વાદળછાયું વાતાવરણ અને પવનની ગતિ પણ રહેશે, અને સાથે સાથે વરસાદ પણ પડશે. તો આ જે અમરેલીની આસપાસનું ક્ષેત્ર છે, આ ભાવનગરની આસપાસનું આ ક્ષેત્ર છે, જેને ધારી આખું પંથક કહેવામાં આવે છે, આ ધારી પંથકમાં ખૂબ સારો વરસાદ અને પવન સાથે એ વરસાદ રહેશે. આ તરફ ધોળકા, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, અમદાવાદ અને આ મધ્ય ગુજરાતનો અને સાથે સાથે ઉત્તર ગુજરાતનો ભાગ, ત્યાં પણ એ માહોલ આપણને જોવા મળશે. વાત કરીએ 11 તારીખની. 11 તારીખમાં શું પરિસ્થિતિ બને છે, કેટલું હવાનું પ્રમાણ રહેશે, તો એ સમજવાનો અહીંથી પ્રયત્ન કરીશું કે ભાઈ 11 તારીખમાં શું પરિસ્થિતિ છે. તો 11 તારીખમાં પણ એ આપણને જોવા મળી રહ્યું છે કે દક્ષિણનો તો ભાગ કવર થઈ જ રહ્યો છે, પણ સાથે સાથે ભાવનગરથી એ સિસ્ટમ થોડીક આગળ આપણને જતી જોવા મળી રહી છે, જેના કારણે અહીંયા પવન પુષ્કળ રહેશે અને વરસાદ પણ સારો રહેશે. ફરી એકવાર આપણે વરસાદ ઉપર આવીશું કે ભાઈ વરસાદ કેટલો છે, કારણ કે ભારે પવન સાથે આ ક્ષેત્રોમાં વરસાદ રહેવાનો છે. ત્યારે
14 તારીખ જ્યારે વિધિવત રીતે ચોમાસું ગુજરાતમાં આવશે ત્યારે સ્થિતિ કેવી બનશે? તો આ આખો સાઉથ ગુજરાતનો પાર્ટ છે એ તો કવર થઈ ગયો છે. વલસાડ છે, વ્યારા છે, આહવા છે, સુરત છે, ભરૂચ છે, પણ સાથે સાથે ભાવનગર જિલ્લો આખો કવર થયેલો આપણને જોવા મળી રહ્યો છે. એટલે ગીર સોમનાથને આખો એ ટચ કરી રહ્યો છે. સાથે સાથે અમરેલી જે ખાંભાગીરનો જે ભાગ છે ત્યાં પણ સારો એવો વરસાદ રહેશે. આપણને આ મેપના માધ્યમથી આપણને જોવા મળી રહ્યું છે. તો પાલીતાણા છે એ આસપાસનો જે એરિયા છે ત્યાં પણ સારો એવો વરસાદ રહેશે. રાજુલા છે, પછી સાવરકુંડલા છે, આ ભાગમાં સારો એવો વરસાદ થશે. અને ગઈકાલે પણ સારો એવો વરસાદ અમરેલી પંથકમાં થયો જ હતો. ત્યારે આ છે એ 14 તારીખની સ્થિતિ કે જ્યારે હવામાન નિષ્ણાતો, હવામાન વિભાગ પણ કહી રહ્યું છે કે 14 તારીખ સુધીમાં ચોમાસું એ ગુજરાતમાં પ્રવેશ કરી જશે. ત્યારે વાત કરીએ 15 તારીખની. 15 તારીખમાં શું સ્થિતિ બને છે? 15 તારીખમાં થોડીક સ્થિતિ પેલી બને છે, પણ સાથે સાથે આ ડીપ ડિપ્રેશનની જે અસર વર્તાઈ રહી છે, કારણ કે જે બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન બની રહ્યું છે એના કારણે ચોમાસા ઉપર અસર પડશે તેવો હવામાન નિષ્ણાત પોતાનો મત પણ પ્રગટ કરી રહ્યા છે. જે અહીંયા સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક આ સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમની અસર સીધી અહીંયા ચોમાસા ઉપર પડી રહી છે અને તેના કારણે ચોમાસું થોડુંક નબળું થઈ શકે છે. એનાથી કોઈ મોટો ફેર દેખાતો નથી એવું હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે. પણ લા નીનોની અસર પણ પુષ્કળ છે, જેના કારણે ચોમાસું અહીંયા મજબૂત સ્થિતિમાં છે. ભારતનું નૈઋત્યનું ચોમાસું જે પાણી ભરેલા વાદળો લઈને આવે છે અને ધરતીને ભીંજવે છે, અને આ ચોમાસું 14 તારીખે ગુજરાતમાં વિધિવત રીતે એ ગુજરાતમાં પ્રવેશ કરશે. ત્યારે એક તરફ લા નીનોની અસર, આ તરફ ડીપ ડિપ્રેશન જે સર્જાઈ રહ્યું છે બંગાળની ખાડીમાં, તેને કારણે ચોમાસું થોડુંક નબળું પડી શકે છે, પણ એવી કોઈ ઝાઝી કોઈ મોટી અસર થઈ શકશે નહીં. પણ ખાસ ભારે પવન સાથે વરસાદ રહેશે અને ધોધમાર ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે. 5 દિવસ તો વાતાવરણ આવું રહેશે, પણ સાથે સાથે 21, 22 અને 23 તારીખ ત્યારે પણ એક આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કે ત્યારે પણ સારો એવો વરસાદ થઈ શકે છે રાજ્યમાં.